સુરત શહેરમાં વધી રહેલી આકરી ગરમી વચ્ચે માનવતાનો સરાહનીય દાખલો સામે આવ્યો છે। સુરતમાં ઉનાળાની ગરમીને લઈને પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારી અને વાહન ચાલકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાગળ 4 રસ્તા ખાતે ટ્રાફિક ડીસીપીએ લોકોને ઠંડી છાશ પીવડાવી હતી। પોલીસની આ કામગીરી લોકોએ બિરદાવી હતી। હાલમાં શહેરના બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે। ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે। ઉપરાંત દરેક મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે, જેથી કરીને સીધો તડકો વાહન ચાલકોને ન લાગે। વધુમાં તમામ વાહન ચાલકોને અહીંયા ભાગળ ખાતે ઉપસ્થિત રહીને અમે લોકો ટ્રાફિકને અવેરનેસ કરી રહ્યા છીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપી રહ્યા છીએ અને સાથે સાથે અહીંયા છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ। તમામ વાહન ચાલકોને અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો અને ટ્રાફિક પોલીસને સહકાર આપશો।